કે પિતૃના મોક્ષાર્થે આપણે ક્યાંક ને ક્યાંક ભાગવત સપ્તાહનું આયોજન કરતા હોઈએ છીએ. ભાગવત સપ્તાહની શરૂઆત એટલે આપણે સમજીએ છીએ કે પરીક્ષિત રાજાને કહેવામાં આવેલી એમના મોક્ષ અર્થે જે આયોજન કરવામાં આવ્યું, 7 દિવસ એમને જે સંવાદ થયો ને એ કથા સંભળાવી, એટલે આપણે કહીએ છીએ ભાગવત સપ્તાહ છે. આની શરૂઆત ક્યારથી થઈ? તો આની શરૂઆત બ્રહ્માજીથી થઈ. હું ભૂલતો ના હોય તો બ્રહ્માજીથી એમને નારદજીને સંભળાવી, નારદજીએ વેદવ્યાસજીને સંભળાવી. વેદવ્યાસજી શરૂઆતમાં એમને 17 પુરાણો લખ્યા હતા. જાણી જોઈને કહું છું, 17 પુરાણો લખ્યા હતા. 4 વેદ લખ્યા, 17 પુરાણો લખ્યા, 4 વેદ લખ્યા, અનેક ગ્રંથો લખ્યા. તેમ છતાં વેદવ્યાસજીને સંતોષ નહોતો. ત્યારે નારદજીએ જઈને કહ્યું વેદવ્યાસજીને, હજુ તમને સંતોષ નથી, ક્યાંક ને ક્યાંક અકળામણ હોય એવું લાગે છે. એમને કહ્યું હજુ આવનાર સમય માટે મને એવું લાગે છે કે કંઈક અધૂરું છે. ત્યારે નારદજીએ કહ્યું કે 4 શ્લોકમાં બ્રહ્માજીએ મને ભાગવત સપ્તાહ સંભળાવેલી, હું તમને 4 શ્લોકમાં સંભળાવું અને એવું કરો કે 18મું પુરાણ ભાગવત સપ્તાહ હોય. અને 18મું પુરાણ તરીકે ભાગવત સપ્તાહ એટલે કે ભાગવત પુરાણ એ બનાવવામાં આવ્યું. જે 4 શ્લોકમાં બનેલું હતું, આપણને બધાને સારી રીતે સમજી શકાય એટલા માટે 18,000 શ્લોક અને 12 સ્કંદમાં વેદવ્યાસજીએ ભાગવતનું પુરાણ બનાવ્યું. અને ત્યાર પછી આપણે બધા જાણીએ છીએ કે એમના દીકરા જ હતા ને, વેદવ્યાસજીના દીકરા જ સુખદેવજી. વેદવ્યાસજીના દીકરા સુખદેવજી અને નદી કાંઠે અત્યારે જ હમણાં આપણે વાત થઈ એ પ્રમાણે ઋષિ મુનિઓએ ખૂબ તપ કર્યું અને પરીક્ષિત રાજાના મોક્ષાર્થે જે એમને શ્રાપ મળ્યો હતો એ ખરેખર આશીર્વાદ રૂપ સાબિત થયો. અને ઋષિ મુનિઓના તપ પછી ત્યાં સુખદેવજી મહારાજ પ્રગટ થાય છે અને જે પરીક્ષિત રાજા સાથે સંવાદ કરે છે, આ સંવાદ એટલે ભાગવત સપ્તાહ. ટૂંકમાં કહું તમને તો હું જ્યાં સુધી સમજ્યો છું ત્યાં સુધી ભાગવત, ભ એટલે ભક્તિ, ગ એટલે જ્ઞાન, વ એટલે વૈરાગ્ય અને ત એટલે તપ. ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, તપનું જ્યારે સમન્વય થાય ત્યારે ભાગવત થાય. એનાથી આગળ તમને કહું કે આપણે મોટરસાયકલ લેવા જઈએ, ફ્રીજ લેવા જઈએ, ટીવી લેવા જઈએ, એસી લેવા જઈએ તો એને કેમ વાપરવાનું એની એક બુક ડાયરી આપે છે બધાને ભેગી. ભાઈઓ મારી વાત સાચી છે? સાથે ડાયરી આપે, એમાં લખેલું હોય બહેનો કઈ ઇલેક્ટ્રિક વસ્તુ ઘરે ગીઝર લાવો, વોશિંગ મશીન લાવો, તો એમાં લખેલું હોય ડાયરીમાં આનો કેવી રીતે ઉપયોગ કરવો. હું મારું વ્યક્તિગત એવું માનું છું કે માણસને કેવી રીતે જીવન જીવવું, માણસ એટલે એક પ્રકારનું યંત્ર છે, માણસને કેવી રીતે જીવન જીવવું એની જો ડાયરી હોય જેમાંથી શીખી શકાય એવું હોય ને તો એ ભાગવત જ્ઞાન યજ્ઞ, ભાગવત સપ્તાહ છે. ભાગવત